વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ રેગિંગની ફરિયાદ કરતા એન્ટી રેગિંગ સેલે બંને પક્ષોની વાતો સાંભળી હતી. પ્રાથમિક તપાસના આધાર પર સેલના સૂત્રએ કહ્યું કે આ ઘટનાને રેગિંગ તરીકે જોવું યોગ્ય નથી, પરંતુ તે એક પ્રેમ પ્રકરણનું પરિણામ હોવાનું જણાય છે. રેગિંગની ફરિયાદની દિશા તરફ પણ જાણવા માટે પ્રાથમિક પ્રયાસ થયો હતો, જેમાં પ્રાથમિકમાં જણાયું છે કે યુનિવર્સિટીમાં એક વિભાગના વિદ્યાર્થીએ અન્ય વિભાગની વિદ્યાર્થિનીના પ્રેમી સાથે તકરાર કરી હતી, જેથી આ વિવાદ એક અંગત મુદ્દો હોવાનું જણાય છે. જોકે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની પુષ્ટિ કર્યા પછી આખી ફરિયાદની અંતિમ સમીક્ષા થશે. ઉપરાંત સેલના અન્ય સભ્યોના પણ મંતવ્ય જાણવામાં આવશે. જો તપાસમાં રેગિંગનો કોઈ પુરાવો નહીં મળશે તો મામલો યુનિવર્સિટીની ગ્રીવન્સ કમિટીને સોંપાશે. સૂત્રો મુજબ વિદ્યાર્થિનીને ભરેલી ફીની રસીદ ન મળતા તેની વહીવટી કર્મીની સાથે માથાકૂટ થઈ હતી. તેણે તેના પ્રેમીને આ મામલે જણાવતા પ્રેમી મિત્રો સાથે કર્મીઓ સાથે ઝઘડો કરવા યુનિવર્સિટી પહોંચ્યો હતો. ડરી ગયેલી વિદ્યાર્થિનીએ કહ્યું કે રસીદ તેની નહીં પણ બહેનપણીની નથી નીકળી. આ સાંભળી પ્રેમીએ પ્રેમિકાની બહેનપણીનો હાથ મઢી નાખ્યો હતો. ભોગ બનનારી પણ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે, જેણે તેના માનેલા ભાઈને કરી હતી અને તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થીએ પ્રેમીને માફી માંગવા કહ્યું હતું. જો કે પ્રેમી અને તેની પ્રેમિકાની વચ્ચે મતભેદ થયો અને અંતે વિદ્યાર્થિનીએ રેગિંગની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર આર.સી. ગઢવીએ કહ્યું છે કે એન્ટી રેગિંગ સેલે તપાસ કરી છે. ફરિયાદના આધારે 4 વિદ્યાર્થીઓના યુનિવર્સિટી કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તેમાં એક વિદ્યાર્થી યુનિવર્સિટીનો છે, જ્યારે 3 સંલગ્ન કોલેજના છે. જો તપાસમાં વધુ પુરાવા સામે આવશે તો આગળની કાર્યવાહી પણ થશે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.